ચાલો મિત્રો આગળ જોઈએ આપણે વૈવિધ્યસભર વન્ય જીવન. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતા જોવા મળે છે. આપણા દેશની આબોહવા વિવિધ પ્રકારની છે, આપણા દેશનો ભૂપૃષ્ઠ પણ વિવિધ પ્રકારનું છે. રાઈટ. આ વિવિધતાને કારણે ભારતમાં જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ફરીથી ભારતની આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે અને એના કારણે આ વિવિધતાને કારણે ભારતમાં જીવજંતુ, પશુ પક્ષી અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. પશુ પક્ષીની વાત કરીએ તો વિશ્વમાં કુલ 15 લાખ પ્રજાતિઓ છે, જેમાંથી ભારતની વાત કરીએ તો ભારતમાં 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. કેટલી પ્રજાતિઓ છે તું? આખા વર્લ્ડમાં પશુ પક્ષીઓની વિશ્વમાં 15 લાખ પ્રજાતિઓ છે, જેમાંથી 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. ભારતની વાત કરીએ તો જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં 12મું છે. આખા વર્લ્ડમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિશ્વમાં ભારતનું સ્થાન 12મા નંબરનું છે. બીજું, ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા જેવા ત્રણેય ખંડોના વન્યજીવો જોવા મળે છે. આ ત્રણ ખંડોમાં જે વન્ય પ્રાણીઓ જોવા મળે છે એ પ્રજાતિઓ આપણા દેશમાં પણ જોવા મળે છે. આફ્રિકાના ખાસ કરીને ઝરખ અને ચિંકારા, આફ્રિકામાં જે પ્રાણી જોવા મળે છે ઝરખ અને ચિંકાર, એ ભારતમાં પણ જોવા મળે છે. યુરોપની વાત કરીએ તો વરુ, જંગલી બિલાડી, બકરી અને કાશ્મીરી મૃગ. વરુ, જંગલી બકરી અને કાશ્મીરી મૃગ. જ્યારે એશિયાની વાત કરીએ તો હાથી અને ગિબન જે વાંદરાઓની પ્રજાતિ છે. બરાબર, તમારા અને મારા સંબંધીની વાંદરાઓ. ભારતના જંગલોમાં કાળા રીંછ, એક સિંગી ઘેડા, હરણ, વિવિધ પ્રકારના સાપ, પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખા, સારસ જેવા પક્ષીઓ મળશે. આ ઉપરાંત હિમાલયમાં હિમદીપડા, લાલ પાંડા અને યાક જેવા વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે. વર્તમાન સમયમાં માત્ર ભારત જ એક એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહની પ્રજાતિ સાથે જોવા મળે. આખા વર્લ્ડમાં ભારત એક જ દેશ એવો છે કે જ્યાં વાઘ અને સિંહની બંને પ્રજાતિઓ એક સાથે જોવા મળે. બાકી આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ એક સાથે વાઘ અને સિંહ જોવા નહીં મળતા, માત્ર ભારતમાં. શિયાળાની વાત કરીએ તો શિયાળામાં યાયાવર પક્ષી, વિદેશમાંથી આવતા પક્ષીઓ. જ્યારે નવેમ્બર ડિસેમ્બરની વાત કરીએ ત્યારે શિયાળાની ઋતુ બહુ ભયંકર હોય, ખાસ કરીને જે ઠંડા યુરોપના દેશો ત્યાં. તો એ પક્ષીઓ પોતાનો ત્યાંથી માઇગ્રેશન કરીને, સ્થળાંતર કરીને ભારતમાં આવશે. અને આ પક્ષીઓ મોટે ભાગે રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને ભરતપુરમાં. ગુજરાતની વાત કરીએ નળ સરોવરમાં આ જલપ્લાવિત વિસ્તારોમાં આવા વિશાળ અથવા આવા વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. શિયાળામાં યાયાવર પક્ષીઓ જે વિદેશથી આવે છે તે. ગુજરાતની વાત કરીએ તો નળ સરોવર, રાજસ્થાન વાત કરીએ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને ભરતપુરમાં આ જલપ્લાવિત વિસ્તારમાં પક્ષીઓ જોવા મળે છે, વિદેશી પક્ષીઓ. ગુજરાત અને ઓડિશાના દરિયા કિનારે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. ભારતીય અજગર, વિવિધ પ્રકારના સાપ અને દક્ષિણના ગીચ વનોમાં રાજનાગ જોવા મળે છે. ગુજરાત અને ઓડિશાના દરિયા કિનારે જે સમુદ્રી કાચબા છે ઈંડા મૂકવા માટે આવે છે. આ ઉપરાંત ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ અને દક્ષિણના ગીચ વનોમાં જોવા મળતો રાજનાગ જોવા મળે છે. વૈવિધ્યસભર વન્યજીવનની વાત કરી તો ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠ છે વિશિષ્ટ દેશ છે. વિવિધ પ્રકારની આબોહવા છે એટલે આપણે વિવિધ પ્રકારના જીવજંતુ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની જાત 15 લાખ છે, શોર્ટ ક્વેશ્ચન. અને ભારતમાં આ પ્રજાતિઓ 81,251 છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 12મું છે. ભારતમાં યુરોપ, એશિયા અને આફ્રિકા ખંડના ત્રણેય ખંડના વન્યજીવ જોવા મળે છે. એમાં આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપના વરુ, જંગલી બકરી, કાશ્મીરી મૃગ, જ્યારે એશિયાના હાથી, ગિબન જેવી વાંદરાની પ્રજાતિ જોવા મળે છે. ભારતના જંગલોમાં કાળા રીંછ, એકશીંગી ગાડા, હરણ, વિવિધ પ્રકારના સાપ,
પક્ષીઓની વાત કરીએ તો મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ, સારસ જેવા પક્ષીઓ જોવા મળે છે. આ ઉપરાંત હિમાલયમાં હિમદીપડા, લાલ પાંડા અને યાક જેવા પ્રાણી જોવા મળે છે. વર્તમાન સમયમાં આખા વર્લ્ડમાં એક જ દેશ હિન્દુસ્તાન એવો છે કે જ્યાં વાઘ અને સિંહની પ્રજાતિ એક સાથે જોવા મળે છે. શિયાળાની વાત કરીએ, શિયાળામાં યાયાવર પક્ષીઓ આપણા દેશમાં આવે છે અને એ પક્ષીઓ રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને ભરતપુરમાં જોવા મળે છે. જ્યારે ગુજરાતની વાત કરીએ રણોત્સવમાં જળપ્લાજી સ્થળ આ પક્ષીઓ આવે છે અને ત્યાં સ્થાયી થાય છે, પછી એ પોતાના દેશમાં આવે છે. ગુજરાત અને ઓડિશાના દરિયા કિનારે સમુદ્રી કાચબા જે ઈંડા મૂકવા માટે આવે છે. ભારતમાં અજગર, વિવિધ પ્રકારના સાપ અને દક્ષિણના ગીચ વનોમાં જોવા મળતો રાજનાગ આ થઈ વૈવિધ્યસર વન્યજીવ. પરીક્ષામાં પૂછી શકે 3 ગુણનો સવાલ. ત્યાર પછીનો સવાલ છે લુપ્ત થતા વન્યજીવો. જે પ્રજાતિઓ નાશ પામી રહી છે, જે પ્રજાતિ ભવિષ્યમાં નથી જોવા મળવાની, જે પ્રજાતિ વિનાશને આવે છે, એને લુપ્ત થતા સજીવોની વાત કરીએ તો લુપ્ત થતા વન્યજીવો. જે પ્રજાતિ છેલ્લા સજીવના મૃત્યુ વિશે, જે પ્રજાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા નથી રહી તેવી પ્રાણી જાતિને લુપ્ત વન્યજીવ કહે છે. જે પ્રજાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા નથી રહી એવા પ્રાણી પ્રજાતિને અથવા એવી પ્રજાતિઓને લુપ્ત વન્યજીવ કહેવામાં આવે છે. આજે અસંખ્ય જીવો વિનાશને આરે આવીને ઊભા છે. અસંખ્ય જીવો, મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓને કારણે આવા અસંખ્ય જીવો વિનાશને આરે આવીને ઊભા છે. ગઈ સદીની શરૂઆતમાં, 20મી સદીની શરૂઆતમાં વાઘ એ સમગ્ર ભારતમાં જોવા મળતો હતો. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયના ક્ષેત્રમાં જ વાઘ જોવા મળે છે, બાકી વાઘ બીજે જોવા મળતો નથી. ગુજરાતના જંગલોમાં ઈડર, અંબાજી અને પંચમહાલમાં પણ વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. વાઘ ગુજરાતમાં છે જ નહીં, નાશ પામ્યા છે. બીજું, આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ગયો છે. ચિત્તો જે બીજા દેશમાં જોવા મળે છે, ભારતમાં તો છે જ નહીં, એક જાતિ લુપ્ત થઈ ગઈ છે. અગાઉ ભારતમાં સહજ રીતે જોવા મળતા અનેક પક્ષીઓની પ્રજાતિ આજે ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે નજર પડતી જે પક્ષીઓની પ્રજાતિઓ હતી ભારતમાં, આજે પ્રજાતિઓ આજે ભારતમાં જોવા મળતી નથી. દાખલા તરીકે ગીધ, ગુલાબી ડોપાળા, બતક, સારસ, ઘુવડ જેવા પક્ષીઓ ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. આ પક્ષીઓ ભવિષ્યમાં કદાચ જોવા નહીં મળે. તમારી જે પેઢી આવશે એને તમારી ચિત્ર તમારે દર્શાવવા પડશે, કદાચ આ જાતિઓ જોવા નહીં મળે. હજુ આગળ જોઈએ. આગળ અરુણાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં જોવા મળતા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. મતલબ કે એની પ્રજાતિ નાશ પામી છે અથવા લુપ્ત થવાના આરે છે. નદીના મીઠા પાણીમાં જોવા મળતા મગરની એક પ્રજાતિ ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન વિનાશને આરે ઉભેલા જીવો છે. આ બી સંખ્યા ભવિષ્યમાં તમને જોવા નહીં મળે. ઓડિશા અને ગુજરાતના દરિયા કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીમાં જોવા મળતી જળ બિલાડી લગભગ લુપ્ત થઈ ગઈ છે. અરુણાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં જોવા મળતા ચિલોતરા આજે ભાગ્યે જ જોવા મળે છે. નદીના મીઠા પાણીમાં જોવા મળતા મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન વિનાશને આરે આવીને ઊભી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અને ઓરિસ્સાના દરિયા કિનારે ઈંડા મૂકવા આવતા કાચબાની સંખ્યામાં ઘટાડો થયો છે અને ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીમાં જોવા મળતી જળબિલાડી લગભગ લુપ્ત થઈ ગઈ છે. રાઈટ. ત્યાર પછીનો સવાલ, વન્યજીવ વિનાશના કારણો. આઈએમપી સવાલ 2 ગુણ અથવા 3 ગુણમાં પૂછી શકાય. વન્યજીવ વિનાશના કારણો 2 ગુણમાં અથવા 3 ગુણમાં પૂછાય. જંગલોની ઘાસભૂમિ અને જલપ્રાય ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓના કારણે અથવા માનવીની દખલગીરીઓને કારણે વન્યજીવોના કુદરતી આવાસો જોખમાયા છે અથવા જોખમમાં મુકાયા છે. જંગલની ઘાસભૂમિ અને જલપ્લાવિત ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓને કારણે
વન્ય જીવોના કુદરતી આવાસો જોખમમાં મુકાયા છે. જંગલોના વિનાશ એ પ્રકૃતિ અસંતુલા માટે સૌથી વધારે કારણભૂત છે. જંગલોનો વિનાશ એ પ્રાકૃતિક અસંતુલા માટે સૌથી વધારે કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શિકારીઓ વાળ, ચામડા, હાડકાં, શિંગડા, નખ, દાંત વગેરે મેળવવા માટે પ્રાણીઓનો શિકાર કરે છે. કઈ પ્રવૃત્તિ માટે? તો કે શિકારીઓ ખાસ કરીને વાળ, ચામડા, હાડકાં, શિંગડા, નખ, દાંત વગેરે મેળવવા માટે પ્રાણીનો શિકાર કરે છે. પ્રાણીજ ઔષધિઓ તેમજ સુગંધિત દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારને કારણે કઈ બાબતો? પ્રાણીજ ઔષધિઓ અને સુગંધિત દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારને કારણે ઘણા પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થવા લાગી છે. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલચ, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષોનું છેદન, રેલવે, સડક અને હવાઈ મથકોના નિર્માણ માટે બહુવિધ યોજનાઓ અને નહેરોના નિર્માણમાં ખનિજોનું ખોદકામ, વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે વન્યજીવોને પ્રભાવિત કરે છે. માનવીની વધુ જમીન મેળવવાની લાલચ, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષ છેદન, રેલવે, સડક, હવાઈ મથકોના નિર્માણ, બહુવિધ યોજના અને નહેરોના નિર્માણ, ખનિજ ખોદકામ, વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે વન્યજીવોને પ્રભાવિત કરે છે. આ બધી પ્રવૃત્તિથી વન્યજીવ પ્રભાવિત થાય, કારણ કે એના કારણે એના જંગલો નાશ પામે છે અને આ વન્ય પ્રાણીઓ પોતાના કુદરતી આશ્રયસ્થાન ગુમાવે છે. નિર્વાસિત જે ઘર ગુમાવી બેસે છે તે નિર્વાસિત થતા ઘણા વન્યજીવો પ્રાણ ગુમાવે છે. ઘણા અમુક વિસ્તાર જંગલો કપાઈ જાય તો એ વિસ્તાર પ્રાણી બીજા વિસ્તારમાં જાય તો ત્યાં બીજા વિસ્તારના પ્રાણી સાથે અથડામણ એ પ્રાણીઓ મરી જાય છે અને એ પ્રજાતિ નાશ પામે છે. બળતણ, ઘાસચારો અને પશુ ચરણ ને કારણે જંગલોનો વધી રહેલું દબાણને લીધે બળતણ મેળવવા માટે, ઘાસચારો મેળવવા માટે અને પશુચારણ માટે જંગલો પર જે વધી રહેલું દબાણ છે તેના કારણે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાયું છે. વન્ય પ્રાણી જીવન જોખમ મુકાયું છે. જંગલમાં લાગતી આગ ઘણા પ્રાણીના નાશ કરે છે અથવા ઘણા પ્રાણીને જાતે લુપ્ત કરી નાખે છે. પ્રજનન કાળ, બચ્ચા ઉછેરવાના કે ઈંડા સેવાના સમયમાં આગ લાગે ત્યારે ઘણા વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. કયા? સંવહનકાળ, પ્રજનનકાળ, બચ્ચા ઉછેરવાના કે ઈંડા સેવાના સમયમાં જો જંગલમાં આગ લાગે તો વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે મોટા પ્રમાણમાં. પોતાના કુદરતી આશ્રય સ્થાનો ગુમાવેલા પ્રાણીઓ ઘણીવાર માનવ વિસ્તારમાં ચડી આવે છે અને આ માનવ વસ્તી સાથે અથવા માનવ સાથે અથડામણમાં ઘણીવાર પોતાના પ્રાણીઓ જાન ગુમાવે છે. પોતાના કુદરતી આશ્રય સ્થાનો ગુમાવેલા જે પ્રાણીઓ છે તે ઘણી વખત માનવ વસાહતોમાં ચડી આવે છે અથવા માનવ રહેઠાણમાં ચડી આવે છે, જ્યાં મનુષ્ય સાથે અથડામણમાં તેઓ પોતાનો ક્યારેક જીવ પણ ગુમાવે છે. આ બધા કારણો થયા વન્યજીવ વિનાશના કારણો. આઈએમપી સવાલ છે 2 ગુણ અથવા 3 ગુણ માટે. ક્લિયર બેટા? ઓકે, ચાલો મિત્રો જોઈએ વન સંરક્ષણ માટેના ઉપાયો. વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાશ્રિત થતા બચાવવા. વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાશ્રિત થતા બચાવવા. જંગલો માટે આપણો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. જંગલો પ્રત્યે આપણી જે દ્રષ્ટિ છે, આપણી જે માનસિકતા છે એની બદલવાની જરૂર છે. આપણે તેમને આવક માટેના અખૂટ સ્ત્રોત માનીએ છીએ એ ભૂલ ભરેલું છે. આ જંગલોને આપણે આવક માટેના અખૂટ સ્ત્રોત માનીએ છીએ જે ભૂલ ભરેલું છે. આ પ્રાણીનું રક્ષણ થવું જોઈએ તો જ વન્યજીવો માટે કુદરતી આશ્રય સ્થાન બચશે. આ પ્રાણીઓનું અથવા આ વનોનું રક્ષણ થવું જોઈએ
તો જ વન્યજીવો માટેનું કુદરતી આશ્રયસ્થાન બચશે. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવવું. વધારે પડતા તૃણાહારી પ્રાણીઓ વધી જાય તો પણ તકલીફ, વધારે પડતા માંસાહારી પ્રાણીઓ વધારે વધી જાય તો પણ તકલીફ. એ બે વચ્ચે સંતુલન જાળવવું પડશે. બીજું, તે માટે સમયાંતરે તેમની વસ્તી ગણતરી કરવી જરૂરી છે. આ વન્ય પ્રાણીઓમાં જે તૃણાહારી માંસાહારી પ્રાણીઓ છે એનું સંતુલન જાળવવું હોય તો એમની સમયાંતરે સમયે એમની વસ્તી ગણતરી કરવી જરૂરી છે. જંગલના જળ સ્ત્રોતોની જાળવણી કરવી, જંગલમાં જે જળ સ્ત્રોત આવે એની જાળવણી કરવી, તેમજ પાલતુ પશુના ચરણ પર પ્રતિબંધ મૂકવો. જંગલમાં જે જળ સ્ત્રોત આવેલા છે તેની જાળવણી કરવી અને પાલતુ પશુઓના ચરણ પર પ્રતિબંધ મૂકવો. વન્ય પ્રાણીઓ પર થતા અત્યાચાર તેમજ શિકાર થતો અટકાવવા કડક કાયદા બનાવી તેનો સખતાઈથી અમલ કરવો જોઈએ. વન્ય પ્રાણીઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેમજ તેમનો શિકાર થતો અટકાવવા કડક કાયદા બનાવી તેને સખતાઈથી અમલ કરવો જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યમાં પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ હોવી જોઈએ. જંગલોમાં જે ખનન કાર્ય થઈ રહ્યું છે એના પર પ્રતિબંધ ભંગ બદલ કડક સજા અને દંડની જોગવાઈ હોવી જોઈએ. વન્યજીવોને પ્રજનન કાળ દરમિયાન તેમને ખલેલ ન પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જ્યારે પ્રાણીઓનો પ્રજનન કાળ હોય ત્યારે તેમને ખલેલ ન પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી તે મુજબ પગલાં ભરવા જોઈએ. જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશોનું એકત્રીકરણ અને પ્રવાસથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી તે મુજબ પગલાં ભરવા જોઈએ. બીજું, વન્યજીવોના સંરક્ષણ માટે સમાજમાં જાગૃતિ કાર્યક્રમ યોજવા. વન્યજીવોના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવા. બીમાર વન્યજીવોની સમયસર સારવાર આપવીની વ્યવસ્થા કરવી અથવા બીમાર વન્યજીવોને બચાવવા માટે આરોગ્યની વ્યવસ્થા કરવી. વન્યજીવોને પાણી, ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન જેવા ક્ષેત્રોનો વિકાસ કરવો. જવાબદાર નાગરિકોએ વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ માટે જો તંત્ર શિથિલ હોય, જવાબદાર નાગરિકોના જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ માટે જો તંત્ર શિથિલ હોય, આળસુ હોય તો સામાજિક સંસ્થાઓએ તેના પર દબાણ લાવવું. વન્યજીવોના ચિત્રોવાળી ટપાલ ટિકિટો બહાર પાડવી. વન સંરક્ષણ માટેના ઉપાયો આપણે જોયા કે પ્રાણીઓ એક કુદરતી રક્ષણ આપતા, જંગલોનો વિનાશ થતો અટકાવવો, પ્રાણીઓ નિરાશ્રિત બનતા બચાવવા. જંગલો માટે આપણે દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવકનો અખૂટ સ્ત્રોત ગણે છે તે આપણી ભૂલ છે. જો વન્ય પ્રાણીઓનું રક્ષણ થવું જોઈએ તો જ વન્યજીવો માટે કુદરતી આશ્રયસ્થાન બચશે. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સમતુલા જાળવવી, તે માટે સમયાંતરે તેમની વસ્તી ગણતરી કરવી. જંગલના જળ સ્ત્રોતોની જાળવણી કરવી તેમજ પાલતુ પ્રાણીઓના પશુ ચરણ પર પ્રતિબંધ મૂકવો. વન્ય પ્રાણીઓ પર થતા અત્યાચાર તેમજ શિકાર થતો અટકાવવા કડક કાયદા બનાવી તેના સખતાઈથી અમલ કરવો. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યને પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ હોવી જોઈએ. જંગલોમાં જો ખનન કાર્ય કરવામાં આવે અને એ પ્રતિબંધનો ભંગ કરે તો તેના માટે કડક સજા અને કાયદાઓની જોગવાઈ હોવી જોઈએ, દંડની પણ સજા હોવી જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળ દરમિયાન તેમને ખલેલ ન પહોંચે એવી વ્યવસ્થા કરવી. જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ, પ્રવાસનથી વન્યજીવો પર થતી અસરનો અભ્યાસ કરી તે મુજબ પગલાં ભરવા. વન્યજીવોના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવા. બીમાર વન્યજીવોના સમયસર સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવી. વન્યજીવોની માટે પાણી અને ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન જેવા ક્ષેત્રોનું નિર્માણ કરવું જ્યાં પ્રાણીઓ સલામત રહી શકે. જવાબદાર નાગરિક જૂથોએ વન્ય સંરક્ષણ કાર્યક્રમ માટે જો તંત્ર શિથિલ હોય
તો સામાજિક સંસ્થાઓ તેના પર દબાણ લાવી અને કાર્યને સજાગ કરવું અથવા સક્રિય કરવું, વન્યજીવોના ચિત્રો વાળી ટપાલ ટિકિટો બહાર પાડવી. આ બધા પગલાં ભરવામાં આવે તો વન્ય જીવ સંરક્ષણ આપણે કરી શકીએ અથવા વન સંરક્ષણ માટેના ઉપાયો યોજી શકીએ.